બધાઈને। તો 11મા ધોરણમાં આપણે પાઠ 8 જે છે બુરાઈના દ્વાર પરથી એ શરૂ છે। આમ તો તમને ખ્યાલ જ છે કે આ પાઠ જે છે ખરેખર આ પાઠની અંદર આમ તો લોકકથા એટલે ઝવેરચંદ મેઘાણી જે છે એમનું કોઈ પણ સાહિત્ય તમે લઈ લ્યો એ વાસ્તવિક પરિસ્થિતિ ઉપર વધારે છે। એમનું કથા હોય, નવલકથા હોય કે લોકકથા, કોઈ પણ રીતે એ વાસ્તવિક પરિસ્થિતિ છે એની અંદર નિરૂપણ કરેલું હોય છે। તો આપણે આ બુરાઈના દ્વાર પરથી લોકકથાની અંદર પણ જે ખરેખર ગરીબોની પરસેવાની કમાણીને લૂંટી લેતા શ્રીમંતો વિશેની કથા છે એ ખરેખર ખૂબ જ ઉપસી આવે છે। અને આ પાઠની અંદર આપણે છે એ પેજ નંબર આમ તો છેલ્લો ટોપિક છે એ હવે ચાલી રહ્યો છે કે પાઠની અંદર આપણે પેજ નંબર 37 છે એ પેજ નંબર 37 ઉપર પહોંચ્યા હતા। એની અંદર તમે જુઓ કે પેલો ખેસધારી જે છે અને સુમનલાલ છે, ખેસધારી વ્યક્તિ જે છે એને સુમનલાલ ખરેખર સારો માણસ હોય છે। અને ખેસધારી જે છે એ ખરેખર હમણાં તમને વાત કરી તેમ કે એવા શ્રીમંતો છે જે ખરેખર ગરીબોની પરસેવાની કમાણી છે એની ઉપર નજર રાખે છે। એટલે પોતે ભલે હજારોના ધુમાડા કરતા હોય લગ્ન પ્રસંગની અંદર કે બીજા કોઈ પણ પ્રસંગની અંદર એ વાપરતા હોય છે, પરંતુ આવા લોકો જે છે જે ખરેખર મહેનત કરીને 2 પૈસા કમાતા હોય તો તેને અમુક પૈસા જો વધારે દેવા પડે તો પણ તેમાં એને તકલીફ થતી હોય છે। એટલે હવે અહીંયા જુઓ તમને એમને વાત કરી તેમ કે સુમનલાલ છે એ આ ગરીબ બેલડી છે એની પાસે ચીભડા લેવા માટે જાય છે। તો ખેસધારી જે છે પુરુષ એને બોલાવી લે છે, કે છે કે હવે 3 દિવસના થાયકા છે એટલે મૂળગા ભાવે ચીભડા વેચીને જતા રહેશે, થોડીક વાર રાહ જુઓ। તો એ થોડીક વાર ખોટી કરે છે સુમનલાલને, પરંતુ પછી સુમનલાલને રહેવાતું નથી એટલે તે પાછા જમલ અને જમકુ પાછે જાય છે। અને શું વાત થાય છે એ આપણે જોઈએ તો સુમનલાલ છે એ પાછા આ બેલડી તરફ જવા માટે આકર્ષાય છે। તો ખેસધારી પુરુષ શું કહે છે, પેજ નંબર 36 ઉપર છે છેલ્લી લીટી કે કા ઘડીક સાટું શીદ બગાડો છો બાજી, કે થોડીક વાર ખમી જાઓ, હું પણ ક્યારનો એ લોકો મૂળગા ભાવમાં ચીભડા દઈ દે એની રાહ જોઈને બેઠો છું। તો જો તમે ચીભડા લેવા જશો એટલે એ તમને આપી જ દેશે, પછી એ મૂળગા ભાવમાં આપી દે કે પછી થોડાક ભાવ વધારે લઈ લે, એટલે થોડીક વાર માટે થાય અને બાજી બગાડોમાં મારે મોડું થાય છે। કોણ કહે છે? સુમનલાલ કે મારે મોડું થાય છે, હવે સમય બગાડવાનો મારી પાસે સમય નથી। ત્યાર પછી વોય ભણેલો આ વિદ્યા શું લીલું કરવાની હતી, એ આપણે જોયું કે વોય એટલે કે અરે ભણેલો આ વિદ્યા શું લીલું કરવાની હતી। કઈ વિદ્યા? થોડીક વાર રાહ જોવાની, કે થાયકા છે તો થોડીક વાર રાહ જોઈએ, કોઈ ગરાગ નહીં આવે તો રેઢા મૂળગામાં દઈને વયા જશે, કારણ કે હવે તો એ લોકો નીકળવાનું જ છે। તો આ એની પરિસ્થિતિનો લાભ ઉઠાવવાની વાત છે ખરેખર। ત્યાર પછી કહે છે કે સુમનલાલે જઈને કહ્યું, લ્યો જોખો અધમણ, હું મજૂર બોલાવું। એ આપણે ભણી ગયા હતા છતાં થોડું પુનરાવર્તન કરતા જઈએ। જમન દરેક 5 શેરની ધારણમાં અકેક શેર નમતું તોડવા લાગ્યો। 5 શેરનું ધારણ હતું, 5 શેર એટલે 2.5 કિલો, 2.5 કિલોનું જે ધારણ હતું જોખતા હતા ત્રાજવાની અંદર, ત્રાજવા પણ જોયા હશે તમે બધાએ। હવે તો ઇલેક્ટ્રિક કાંટ આવી ગયા છે પણ તોય ઘણી બધી જગ્યાએ છે હોય છે હજી। તો ત્રાજવાની અંદર 2.5 કિલો, 5 શેર એટલે 2.5 કિલો છે એ જોખતા ધારણ, એમાં પણ ચીભડા છે ઘણા બધા નમતા છે એ તોડવા લાગ્યો। ખેસધારી ભાઈ આવીને ઊભા રહ્યા, કારણ કે એની નજર ત્યાં જ મંડાયેલી હતી। આવીને શું કહ્યું એને, આ બધું તો એકનું એક થયું, માળા ગાંડા? તો ઓલાએ પૂછ્યું કેમ? આટલી નમતી ધારણે તો એ જ હિસાબ થઈ રહે, મેં આનાના 3 શેર તો માંગ્યા હતા। અમે તો બાપા રકઝકના કાયર। શું કહે છે જમન? કે અમે તો રકઝક કરવામાં માનતા નથી, 4 દીથી સૂકા રોટલા ચાવતા હોઈએ, એ કાંઈ અમને થોડું ગમે છે?
પેટમાં પાણાની જેમ ખૂંચે છે ભાઈ, કે 4 દીથી સૂકા રોટલા ખાઈએ ને તમે મફતના ભાવમાં માંગો તો અમને પણ એ પેટમાં પાણાની જેમ એ વાક્ય છે એ ખૂંચે. જમકુ બોલતી ગઈ. જમન જોખતો ગયો. 5 ચીભડા વધ્યા. જુવાને કહ્યું, જોખો એક વધુ ધારણ. શું થયું? એને જેટલા લેવાતા એટલા જોખાઈ ગયા, પણ હજી 5 ચીભડા વધ્યા. એટલે એ સુમનલાલ હતા એને શું કહ્યું કે હજી એક ધારણ જોખી દો. તો જમકુએ કીધું, ના, એમને એમ નાખી દો, ધારણ નથી કરવી, ભલે ભાઈ લઈ જતા, તમારા પેટ ઠરે બાબા. જુઓ આવા નાના માણસ છે એની માણસાઈ જુઓ. 5 ચીભડા વેતા તો 5 ચીભડા જોખે તો શેર ઉપર તો થાય જ. છતાં પણ એને શું કીધું, ભલે એમના આપી દો ભાઈ, એના પેટ ઠરશે. જુવાન સુમનલાલને આ જમન જમકુમાં રસ પડ્યો કે કેવા માણસો છે, કેટલા ગરીબ છે. એ વધારે શેર આપી દો અને પૈસા પણ એટલા એક શેરના મળે ને તો પણ એ મફતના ભાવમાં આપી દે છે. તો ખરેખર આવા માણસોની અંદર એમને રસ પડ્યો કે આવા મોટા મોટા માણસો જે છે ખરેખર એની કેટલા પૈસાદાર છે. એનામાં પણ એટલી માણસાઈ નથી જેટલી આ નાના માણસોની અંદર માણસાઈ છે. તો શું કહે છે કે વર્ડસવર્થના ઉર્મી ગીતોમાં કદી આવો રસ નહોતો ઉપજ્યો. એણે કૌતિકથી પૂછવા લાગ્યું. ઉર્મી ગીતોમાં કદી આવો રસ નહોતો ઉપજ્યો. જ્યાં અત્યારે એને રસ છે એ જાગ્યો હતો કે ખરેખર કે વર્ડસવર્થ કવિ છે એમણે જે ઉર્મી ગીતો લખેલા છે. ઉર્મી ગીત એટલે એની અંદર રસ હોય, શાંત રસ હોય, વિરહ રસ હોય, પછી સૌંદર્ય રસ હોય. તો એના જે કાવ્યો છે એની અંદર પણ એવો રસ નહોતો જોયો જે અત્યારે ખરેખર જોયો. એણે કૌતુકથી પૂછવા લાગ્યું. કૌતુક એટલે કુતૂહલ, એનો સમાનાર્થી શબ્દ છે. કુતૂહલથી પૂછવા માંડ્યું, ક્યાંના છો? ક્યાં વાડા કરો છો? કેટલા મહિનાની મહેનત, શી મુસીબતો, કેટલું રડો, ક્યારે પરણ્યા છો, બંનેની ઉંમર કેટલી છે, આ બાળકને કેમ ધવરાવ્યા જ કરો છો, ટાઢા રોટલા કેમ ખાઓ છો, અહીં કોઈ જ્ઞાતિ લાવોના ખોરડા નથી? કેટલા બધા પ્રશ્નો પૂછી નાખ્યા. જો એને કુતૂહલ થયું એની એ બંને જોડલા વિશે જાણવાનું. કેટલા બધા પ્રશ્નો પૂછ્યા. દરેક જવાબમાં સુમનલાલે સંધ્યાના રંગો જેટલી જ નિખાલસ સલુકાઈ દીધી. બધા પ્રશ્ન પૂછ્યા તો જેમ સંધ્યા ખીલે અને એકદમ સુંદર છે, આકાશ છે, એની અંદર રંગો છે, એકદમ નિશ્ચલ દેખાય, કોઈ પણ છળ કપટ વગરના, એવા જ જવાબ છે એ ખરેખર જમન અને જમકુએ આપ્યા. એમાં એની સલુકાઈ છે એ દીઠી. સલુકાઈ એટલે સભ્યતા અથવા સદભાવ. આવો તમને શબ્દ છે સમાનાર્થી શબ્દમાં પૂછાઈ જતો હોય છે કે સલુકાઈ, તેનો સમાનાર્થી શબ્દ થાય છે સભ્યતા અથવા સદભાવ. કે એટલો જ એનામાં સદભાવ છે એ દીઠો જેને જવાબ આપ્યા તેમાં. હવે ત્યાર પછી જુઓ કે શું છે કે વચ્ચે વચ્ચે વર વહુના મતભેદનું મીઠું મરમાળું ટીખણ પણ માણ્યું. કે જ્યારે આ બધા જવાબ આપતા હતા ત્યારે પતિ પત્ની છે વચ્ચે વચ્ચે એ ટીખણ એટલે કે કટાક્ષયુક્ત મજાક કે મશ્કરી પણ કરતા જતા હતા. એ પણ એમને જોયું. ત્યાર પછી કે છે પણ આ વર વહુએ એ વાતો દરમિયાન પોતાનો સંકેલો ચાલુ જ રાખ્યો. કારણ કે 4 દિવસથી ટાઢા રોટલા ખાતા તો એને પણ ઉતાવળ હોય ને, એટલે જવાબ તો આપતા ગયા સરસ રીતે એકદમ સદભાવથી, પરંતુ વચ્ચે વચ્ચે પોતાનું જે બધું ભેગું કરવાનું હતું સામાન 3-4 દિવસથી હતા ને એટલે ઘણું બધું સાથે રહીને બધું ભેગું કરવાનું પણ શરૂ રાખ્યું. પછેડી ખંખીરીને એ બંને પોતાની ભાડે રાખેલી વખારમાં ગયા. કારણ કે આટલા બધા ચીભડા હોય તો એક જગ્યાએ તો રાખીને ન બેસે, એટલે ભાડે વખાર રાખી હતી. ત્યાં બધા ચીભડા રાખ્યા હતા. ધીમે ધીમે વેચાતા ગયા. હવે ભાડે રાખેલી વખારમાં પણ એની વસ્તુઓ પડી હોય એટલે ત્યાં બંને ગયા. સૂરજ દોડાદોડ ચાલ્યો છે. કારણ કે સાંજ થઈ ગઈ છે, અંધારું થવા લાગ્યું છે. એટલે કહે છે કે સૂરજ દોડાદોડ ચાલ્યો છે. ક્યાં જાય છે? આટલો અધીરો બની ક્યાં જાય છે? પોતાને સાસરે કે પિતૃ ઘેર તે તો એ જ જાણે. કારણ કે સૂરજને આથમવાની ઉતાવળ છે એવું કહે છે. તો સૂરજને શું કહે છે કે અધીરો થઈને ક્યાં જાય છે? તારા સાસરે જાય છે કે તારા પિતાને ઘેર જાય છે? પણ એની સાથે આ જમન જમકુ પણ સંવાદ કરી રહ્યા છે. છોકરાને કેડે ઝાલીને જમકુ ધણીને એક હાથે બધી લે મેલ્યમાં સાથ દઈ રહી છે. લે મેલ્ય
એ લેવાનું મૂકવાનું છે, બધું બાંધવાનું છે, એની અંદર પતિને સાથ આપી રહી છે। ત્યાર પછી શું કહે છે જમકુ, આ અલીભાઈની અઢી શેરી દઈ આવો, આ છરી લઈ લ્યો, આ દીવામાંથી ઘાસલેટ ઢોળીને લઈ લ્યો, આ લ્યો, આ કાગળમાં વીંટી લ્યો, બધી વસ્તુઓ છે સમેટો કરવાનો હોય તે, આ તાળું વખારના માલિકને આપી દો, લ્યો આપણા લુગડા લત્તાની ને તોલાત રાજવાની ફાંટ બંધાવું। ફાંટ એટલે શું અર્થ થાય ફાંટનો? બધું ભેગું કરીને પછી જે ગાંઠ વાળી દેવાની, કોઈ પણ એક મોટો કાપડ હોય અથવા પ્લાસ્ટિકનું હોય તો સલાખો કે એની અંદર બધી વસ્તુઓ નાખીને પછી ભેગી કરીને ગાંઠ વાળી લેવી, એટલે કે છે ફાંટ બંધાવવું। સુંડલો માથે મૂકી દો, સુંડલાની અંદર બધી વસ્તુઓ મૂકી છે તો સુંડલો માથે મૂકી દો, પણ પહેલાં ઈંઢોણી મૂકવી પડે પછી। એટલે શું કહે છે, અરે તમે તો ભાન ભૂલ્યા, ઈંઢોણી તો પહેલી મૂકો। બંને છે એકબીજા સાથે મજાક મસ્તી કરતા કરતા હવે બધું સમેટો કરે છે। દરેક આદેશનું મૂંગું પાલન કરતો ધણી દોડાદોડ કરતો હતો। આ પાઠની અંદર તમે જોયું છે કે જમનનું પાત્ર છે એ એટલું હોશિયાર નથી જેટલું જમકુનું છે। એટલે કે છે કે દરેક આદેશનું એનો પતિ જે છે એ ધણી એટલે એનો પતિ ભરથાર સમાનાર્થી શબ્દો છે, એનું મૂંગું પાલન કરતો દોડાદોડ કરતો હતો, જેમ જમકુ કે એમ બધું સમેટતો હતો। સુમનલાલ પણ વખારે આવીને તાલ જુએ છે ને બાઈને કહે છે। શું કહે છે? સુમનલાલ છે એ પણ વખાર એટલે ગોદામ, જ્યાં વસ્તુઓ બધી છે એ રખાતી હોય તે ત્યાં આવીને જુએ છે। તમારું કહ્યું બરાબર ઉઠાવે છે હો, જમકુને કહે છે। તો જમકુ શું જવાબ આવે છે કે ઉઠાવે નહીં ભાઈ, ઉના રોટલા જમવાના છે, આજ મારી માના હાથના, ખરું ને એલા? સંવાદ શરૂ છે। જમનના વ્યસનહીન રાતા હોઠ મરકતા હતા। વ્યસનહીન કારણ કે એને કોઈ પણ જાતનું વ્યસન હતું નહીં, એટલે કે રાતા હોઠ છે મરકતા હતા। પાછા આ વખતે તો અમારે સરમાણિયાને મેળે જવું છે, કાલે એલા? કારણ કે જ્યારે લોકો છે મહેનતની કમાણી કરતા હોય થોડુંક ઘણું પણ વધારે કમાય તો આનંદ ઉલ્લાસ છે એમાં એ વાપરતા હોય છે। એટલે કે છે કે આ મેળે જવાની વાત આવી એટલે ખરેખર જમન અને જમકુ બંને છે એ થોડાક ઉત્સાહિત થઈ ગયા કે થોડાક પૈસા મળ્યા છે તો કંઈક આનંદ ઉજાસ કરશું, સારું કંઈક ખાશું। જુવાનની આંખોમાં આ બધી વાતોની સેક્શન થકી આનંદના દીવા રમવા લાગ્યા। હવે સેક્શન એટલે પરવાનગી, સ્વીકૃતિ અથવા સંમતિ, સમાનાર્થી શબ્દો યાદ રાખજો કે જુવાનની આંખોમાં આ બધી વાતોની સેક્શન થકી આનંદના દીવા રમવા લાગ્યા। પરવાનગી આપી કે નહીં આપણે તું જેમ કહે છો સરમાળિયાને મેળે જવાનું છે એ પણ જઈશું, એટલે પરવાનગી થકી આનંદના દીવા રમવા લાગ્યા। એટલે ખરેખર રૂઢિપ્રયોગ જે છે કે આનંદના દીવા રમવા લાગ્યા એટલે કે ખૂબ આનંદ થવો। રૂઢિપ્રયોગ યાદ રાખજો, આનંદના દીવા રમવા લાગવો એટલે ખૂબ આનંદ થવો, કારણ કે ચીબડા વેચાઈ ગયા છે અને પૈસા પણ મળ્યા છે તો ખરેખર એનાથી આપણે આનંદ કરશું, મેળામાં જશું, કંઈક સારું ખાશું, એવી બધી વાતો છે એ કરી રહ્યા છે। ત્યાર પછી જુઓ, ત્યાર પછી અહીંયા છે કે પેલા ખેસધારી ભાઈ ક્યાંક આંટો દઈને પાછા આવ્યા। આટલું બધું વાતચીત થઈ જમન, જમકુ અને સુમનલાલ વચ્ચે, ત્યાં ખેસધારી ભાઈ છે પાછા આવ્યા અને આવીને શું કહે છે, કા સુમનલાલ શાક ક્યાં? સુમનલાલે શું જવાબ? ક્યારનું ઘેર પહોંચાડી દીધું મજૂર ભેળું। ઠીક, મજૂરને પણ ઘરનું 2 ટકનું શાક નીકળશે ને તમે તો બહુ રોકાણા, કાંડા ઘડિયાળના કાંટા ખોટકી ગયા છે કે શું? કટાક્ષ કરતા કહે છે, કારણ કે પોતાને શાકનો કાંઈ મેળ પડ્યો નહીં, એના સુમનલાલ છે એને લઈ લીધું એટલે એને કટાક્ષમાં કહે છે કે તમે તો બહુ રોકાણા અહીંયા, કાંડા ઘડિયાળના કાંટા બંધ થઈ ગયા છે કે શું? એ મર્મમાં હૃદયની તમામ દુર્ગંધ હતી, કારણ કે એ પોતે કટાક્ષયુક્ત જ્યારે બોલતા હતા તે ખરેખર એને મળ્યા નહીં ચીપડા, અને આ સુમનલાલ છે એને મળી ગયા એ વાતનું એને ખરેખર તકલીફ હતી, એટલે કે છે અહીંયા વાક્ય આપેલું છે કે એ મર્મમાં હૃદયની તમામ દુર્ગંધ હતી। સુમનલાલે કહ્યું, હું તો જોઈ રહ્યો છું કે આ લોકોનું કેવું સાચું સહિયારું જીવન છે। પૈસા હોય, સુખ હોય તો પતિ પત્ની સાથે જ હોય, પરંતુ આવી મુસીબતમાં ખરેખર એકબીજાને મદદરૂપ થઈને જે જીવે
એને જ ખરેખર સાચું સહિયારું જીવન છે કહેવાય. કોલેજમાં આવું નહીં શીખવાડાતું હોય ખરું ને, કે ભણવાની અંદર, કારણ કે આ ખેસધારી જે છે એ કોલેજની અંદર પ્રોફેસર હતા, એટલે કહે છે કે કોલેજની અંદર તો આવું નહીં શીખવાડતું હોય કે જીવનની અંદર ખરેખર મુસીબત આવે ત્યારે પતિ અને પત્ની બંને એકબીજાની સાથે મળી અને ઘરનું ગુજરાન ચલાવવું. વાણિયાના દીકરાઓની નિશાળ શાકપીઠમાં ખોલાવવા જેવું છે, કે ખરેખર વાણિયાના છોકરાઓ એને શાકપીઠની અંદર ખરેખર એ નિશાળ ખોલાવવા જેવું છે, કે ખરેખર કઈ રીતના એ ગ્રાહકની સાથે વાતચીત કરવી, એને કઈ રીતના એ પોતાની વસ્તુઓ છે વેચવી. એટલે કે છે કેમ નહીં, હા સટ્ટા બજારમાં તો નહીં જ, ખરેખર સટ્ટા બજારમાં એની મૂકવા જેવું છે નહીં. બરાબર છે, ત્યાં બાઈએ ન મળે ખરી ને, કે આવી પત્નીએ ન મળે. એટલે જ આપણે પાંગળા છીએ ને, બાઈઓ રસોડે આપણા મહેમાનો સારું ઊની ઊની રોટલી જ ઉતાર્યા કરે છે, એટલે જ આપણે પાંગળા કહેવાય. કે ખરેખર પતિ પત્નીનું સહિયારું જીવન આ છે કે બંને એકબીજાને કમાવામાં મદદરૂપ થઈ થાય અને એકબીજાને સાથ આપીને સહિયારું જીવન છે ખૂબ હસી ખુશીથી જીવે છે. અને આપણે તો શું, આપણે કમાઈને પત્ની છે બસ રસોડામાં રસોઈ બનાવે ને ઉના રોટલી ઉતારા કરે. આ બધી વાતો છે એ સુમનલાલ અને ખેસધારી જે છે એ કરતા હતા. એટલામાં શું કહે છે કે દરમિયાન આ સમય દરમિયાન જમન અને જમકુ પરવારી રહ્યા એટલે એનું જે બધું કામ હતું એ બધું એને પતાવી દીધું, જે લેવાનું મૂકવાનું બધું હતું બધું પતાવી દીધું. અને ત્યાર પછી શું કહે છે, વહુએ માથા પર ગાંસડીવાળો સુનલો ચડાવી દીધો, ધણીને છોકરાને ખભે ચડાવ્યો, છોકરો બાપના માથે માથું નાખી ઢાળીને ત્યાં જ ઊંઘી ગયો. બંને પોતપોતાનું જે લેવાનું હતું એ લઈ લીધું, કે જમકુ છે એને સુનલો લઈ લીધો અને એનો છોકરો હતો તેને જમને પોતાને ખભે ચડાવી દીધો. હવે જમકુ છે શું કહે છે કે લ્યો બાપા રામ રામ, તમારે પ્રતાપે વેલા અમે ઉના રોટલા ભેગા થઈ જઈશું. સુમનલાલને કહે છે પ્રતાપ તમારી મહેનતનો બહેન. સુમનલાલ શું જવાબ આપે છે કે તો પ્રતાપ તમારી મહેનતનો છે. ઉજળિયાત જુવાનના મોંમાંથી બહેન શબ્દ સંબોધાતા જમકુને એક નવી દુનિયાના દ્વાર ઉઘડી પડ્યા હોય એવું લાગ્યું. કે ખરેખર આવા સામાન્ય માણસ હોય, મેલા ખેલા હોય, કપડાં વ્યવસ્થિત ન હોય, કેટલા દિવસથી નાયા ન હોય, શાકભાજી કે ગમે તે વેચતા હોય, અને જ્યારે કોઈ વ્યવસ્થિત સારા ઘરના લોકો છે એને બહેન અથવા ભાઈ કરીને વ્યવસ્થિત માન આપીને સંબોધે ત્યારે ખરેખર એના માટે એક નવી દુનિયાના દ્વાર છે એ ઉઘડી પડતા હોય છે. એના રૂઢિપ્રયોગ છે કે નવી દુનિયાના દ્વાર ઉઘડી પડવા, એનો અર્થ શું થાય, જીવનમાં નવી આશાનું કિરણ ઉગવું, કે આપણું પણ કંઈક મહત્વ છે, વ્યક્તિત્વ છે સમાજની અંદર, એવું તેમને થાય. ત્યાર પછી કે હું રાજ પર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ, આવું પણ કીધું. એટલે તમે જુઓ કે એની જમકુને ખરેખર કેવા અનુભવ થતા. શું કહે છે, જરૂર આવજો ભાઈ, આ ગગાના સમ છે તમને, કે મારા દીકરાના સમ છે તમને, તમે રાજ પર આવો ત્યારે જરૂર આવજો. કેસુડાની વનરાઈ સંકેલીને જ્યારે સંધ્યા ચંપા ધારની પાછળ ઉતરી ગઈ હતી અને આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દુધિયા રંગની ઓઢણીઓ દેતો હતો, ત્યારે ત્રણ તરેહની વાતો ચાલી રહી હતી. ત્રણ તરેહની વાતો છે ચાલી રહી હતી. કેસુડાની વનરાઈ સંકેલીને એટલે સૂરજ આથમે ત્યારે ખરેખર બધું સંધ્યાનું જે ખીલેલી હોય ને બધું સંકેલાઈ જાય ને એકદમ ઘોર અંધારું થઈ જાય એવી વાત છે. કે સંધ્યા ચંપા ધારની પાછળ ઉતરી ગઈ હતી, અંધારામાં અંધારું થઈ ગયું હતું બધું, એવી વાત છે. કે આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દુધિયા રંગની ઓઢણીઓ દેતો હતો. ચાંદો છે એ દેખાતો અને ખરેખર વાદળા છે એ જાણે કે વાદળીઓની અંદર કન્યાઓ દુધિયા રંગની ઓઢણી છે એ ઓઢીને રમતી હોય એવું દેખાતું હતું. ત્યારે તે સમયે ત્રણ તરેહની વાતો ત્રણ ઠેકાણે થતી હતી. પેલા ખેસધારી શેઠિયા પોતાની બહેનને ઘેર આવેલી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપી કોલેજમાં ભણનારાની વ્યવહાર કુશળતાની મશ્કરી માંડતા હતા. શું કે છે, પેલા ખેસધારી શેઠિયા પોતાની બહેનને ઘેર આવેલી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપીને, કારણ કે તેના ઘરે તો જાન આવવાની હતી ને એટલે એને ચીબડા જોતા હતા, પરંતુ ભાવમાં મેળ પડ્યો નહીં એટલે જમન ઝુમકુએ તેને આપ્યા નહીં, એટલે ત્યાં જાન આવી ગઈ તે જગ્યાએ છે એ વાતો કરતા હતા.
કે વ્યવહાર કુશળતા શું છે ને બધી, કે વાણિયા વિના રાવણનું રાજ ગયું એ આ રીતે. બાપા એ જૂની કહેવતને એમણે લાખ રૂપિયાની કહી જણાવી. શું કીધું ત્યાં જઈને? લગ્નની અંદર બધા માણસો ભેગા થયા હોય તો ટોળ ટીખણ કરતા હોય, તો ત્યાં જઈને શું કીધું એને? કે સુમનલાલનો દાખલો આપી કોલેજમાં ભણનારા જે છે એની વ્યવહાર કુશળતાની મસ્કરી માંડતા હતા. કે ખરેખર સાચું જ કહેવાય કે વાણિયો એના વગર જ રાવણનું રાજ છે ગયું. ખરેખર વાણિયા તે વખતે હોત તો રાવણનું રાજ છે જતો જાત નહીં. અને એ જ જૂની કહેવત છે, ખરેખર અત્યારે પણ લાગુ પડે છે અને એ જ લાખ રૂપિયાની છે. ત્યાર પછી શું છે કે ઘેરે પોતાની બહેનના લગ્ન હતા, તેની ધમાલમાંથી છાનીમાની પોતાની જુવાન પત્ની સવિતાને મેડી ઉપર બોલાવીને સુમન અમરા પરનો કેળો બતાવતો હતો. સવિતા એ કેળે બે વરવહુ ચાલ્યા જાય છે, એનું તે સાચું સહજીવન. મરતા મરતા પણ એ જીવતરના તોફાનો સાથે રહી ભીંજે છે. આપણું સહજીવન કેવળ સિનેમામાં, ફોટોગ્રાફમાં અને રાતના 5-6 કલાકમાં હું વકીલ થઈશ ને તું કુટુંબમાં રોવા કૂટવાનું કરીશ, મારું ભઠિયારખાનું કરીશ, મારો ક્લાર્ક પણ નહીં બની શકે. ધૂણા છૂટે છે. આ સહનાવતું સહનવ ભુનકતું સહવીર્ય કરવા વહે. આ 21 કોડ વાર જૂઠા બોલાયેલા મંત્ર પર. એ મંત્રના આચરનારા તોય જાય અમરાપરના કેળા ઉપર. શું કહે છે સુમનલાલ તેની પત્નીને? કે ખરેખર જુઓ કે ખરેખર સહિયારું જીવન કોને કહેવાય? ખરેખર સહિયારું જીવન છે એ કોને કહેવાય? એમ કે છે કે હું વકીલ થઈશ અને આપણું જીવન છે કેવું છે? બધી જ સુખ સગવડતાઓ છે. સમય મળે ત્યારે સિનેમા જોવા જઈએ છીએ, ફોટોગ્રાફ પડાવીએ છીએ, રાતના 5-6 કલાક સાથે વાતો કરીએ છીએ, હસી મજાક કરીએ છીએ. અને હું વકીલ થઈશ અને તું કુટુંબમાં રોવા ફૂટવાનું કરીશ, મારું ભઠિયારખાનું કરીશ, મારો ક્લાર્ક પણ નહીં બની શકે. મારું ભઠિયારખાનું કરીશ. ભઠિયારખાનું શબ્દ છે એનો અર્થ થાય છે હિન્દુઓ સિવાયની કોમોનું રસોડું. ત્યાર પછી મારો ક્લાર્ક પણ નહીં બની શકે. કારણ કે સહિયારું જીવન કોને કહેવાય? બંને વ્યક્તિ જે છે બધી જ રીતના સમાન રીતે રહેતા હોય. એટલે જો જમણ અને જમકની વાત છે તો બંને કમાવામાં બંને એક સરખા છે, ઘરની ગુજરાન પણ એક સાથે ચલાવે છે. એટલે કે છે કે તું માત્ર ઘરનું છે, ઘર ગૃહસ્થી ચલાવે છે અને હું કમાઉં છું, બરાબર? કે હું વકીલ છું તો કદાચ એ મને કંઈ પણ થાય તો માત્ર તું રોવા કૂટવાનું કરીશ, પણ મારો ક્લાર્ક પણ તું બની શકીશ નહીં. ધૃણા છૂટે છે. એ ખરેખર મને ધૃણા થાય છે કે આપણે સંસ્કૃતિ અંદર વાક્ય છે કે સહના વસ્તુ સહનવ ભુનકતું સહવીર્ય કરવા વહે. એની અંદર ખરેખર ગુજરાતી એવું થાય કે અમારા બંનેનું રક્ષણ કરો, અમારા બંનેનું પોષણ કરો, અમે બંને પૂરી શક્તિ અને જોશથી કામ કરીએ, એવું આપણે સંસ્કૃતની અંદર વાક્ય છે. તો ખરેખર એ વાક્ય ઉપર ધૃણા છૂટે છે કે બંને સાથે મળીને બધું કાર્ય છે કરવું જોઈએ. પાઠની અંદર આવું કે છે, પણ ખરેખર સામાજિક જીવનની અંદર એવું હોય છે કે પત્ની જે છે એ ઘરનું બધું સંભાળી લે ને પતિ છે બહારનું બધું સંભાળી લે, બરાબર? એ પણ એક કાર્ય જ છે. પણ આપણે પાઠની અંદર ઝવેરચંદ મેઘાણી કહે છે તો આપણે સાંભળી લઈએ. અને શું કહે છે? આ ખરેખર જોઈએ કે આ મંત્રના આચરનારા કોણ છે, મંત્રમાં જે કહેવાયું છે એને ખરેખર સાર્થક કોણ કરે છે? તો કહે છે કે અગાસી માથે ઉપર જઈને વાત કરે છે. એટલે કહે છે કે જો ઓ જાય અમરાપરના કેળા ઉપર. અમરાપરનો જે રસ્તો જાય છે ત્યાં જે પતિ પત્ની તને દેખાતા જઈ રહ્યા છે એ જ ખરેખર આ શ્લોક જે છે એનો અર્થ સાર્થક કરે છે. ત્યાર પછી જો શું વાક્ય છે કે માતાના સમ અમરાપરને કેડે પુરુષ ખભે છોકરું સુવાડીને સ્ત્રીના હાથમાં હાથ પરોવી કહેતો હતો, આજ તો મને ખાઈ ગઈ હતી. 5 વર્ષથી વાડા વાવતા આજે ગળોવળ આવી ગયો હતો. એમાં ઓલિયા સપાઈએ ઉપર ચીર્ય માગનારી બાઈએ અને શેઠિયાએ તો મારી ખોપરી ફાટ ફાટ કરી પાડલી. હવે આ શું રૂઢિપ્રયોગ છે? ફાટ ફાટ.
ફાટ ફાટ કરી મૂકી, ખોપરી ફાટ ફાટ કરી મૂકવી એટલે અતિશય ગુસ્સો આવવો, અને ગળોગળ આવી જવું એટલે કંટાળી જવું. બંને જે છે જમન અને જમકુ બંને વાતચીત કરતાં કરતાં ચાલી રહ્યા છે, અને માતાના સમ અમરાપરની કેળે પુરુષ ખભે છોકરું સુવાડીને સ્ત્રીના હાથમાં હાથ પરોવી કહેતો હતો. લેખક કહે છે, આજ તો મને ખાઈ ગઈ હતી કે આ બધી બાબતો જે છે કઈ કઈ કે 5 વર્ષથી વાડા વાવતા આજે ગળોગળ આવી ગયો હતો. કે 5 વર્ષથી આપણે ચીભડાના વાડા બનાવીએ છીએ અને ચીભડા વેચીએ છીએ, તો આવું કોઈ દિવસ બન્યું નહોતું જે આજે બન્યું. કે ઓલો સપાઈ એટલે જે સિપાઈ આવ્યો અને ચીભડું લઈને હાલતો થઈ ગયો, કાંઈ પૂછ્યું નહીં. બીજું કે ઓલી બાઈ જેને નમતું આપ્યું હતું છતાં પણ ઉપરથી એક ચીર માગી અને ન દે તો ચીભડા પાછા આપી દે, એ બાબત. અને બીજું કે ઓલો શેઠિયો એટલે ખેસથારી, એ ત્રણેયનું એવો બનાવ બન્યો કે ખરેખર જમન શું કહે છે કે આજ તમારી ખોપરી ફાટ ફાટ કરી થઈ ગઈ હતી. ફાટ ફાટ થઈ એટલે અતિશય ગુસ્સો આવી ગયો હતો મને. તો જમકુ એને ટાઢો પાડતા શું કહે છે કે અરે ભૂંડા, ખોપરીને તો ટાઢી રાખીએ. ટાઢી રાખીએ એટલે આપણો ગુસ્સો છે ને કાબૂમાં રાખીએ. કે ખરેખર આપણે વેચનારા છીએ ચેવડાને એવું બધું, તો આપણે આવું ગુસ્સો કરીએ તો ખરેખર આપણી પાસે કોઈ ખરીદી કરવા આવે નહીં. ગ્રાહકો તો ગમે તેમ બોલે, આપણે આપણી રીતે મગજ ઠંડુ રાખીને આપણે ચીબડા વેચવાથી મતલબ રાખવો જોઈએ. એટલે કે છે કે અરે ભૂંડા, ખોપરીને તો ટાઢી રાખીએ. ના ના, આમ લોહીના પાણી કરીએ જો રોટલો ન પામતા હોય તો પછી મેરકાની ટોળીમાં ભળવું શું ખોટું. જો આખો અત્યાર સુધી ચીભડાની ને બધું હતું, આખો હવે વળાંક છે એ નવો. ખરેખર બુરાઈના દ્વાર પરથી પાઠ જે છે એ ખરેખર પાઠનું નામ છે કે બુરાઈના દ્વાર પરથી. એ પાઠ તમને એનો શીર્ષક છે હવે સમજાશે. શું કહે છે? મેરકાની ટોળી. મેરકાની ટોળી એટલે શું? શબ્દ આવ્યો તમારે અહીંયા નવો શબ્દ, મેરકાની ટોળી એટલે કે ચોરી. ખરેખર આ ચોરી અને લૂંટફાટ જે કરતા હોય એની વાત છે અહીંયા, કે એની ટોળકીમાં ભળી જવું શું ખોટું. જુઓ ફરી વાર અહીંયા કે આમ લોહીના પાણી કરી એટલે આટલી મહેનત કરીએ છતાં પણ જો આપણે રોટલા ન પામતા હોય તો ખરેખર મેરકાની ટોળીમાં ભળવું શું ખોટું. તો ખરેખર આ બધા જે ચોરી લૂંટફાટ કરતા હોય એના ટોળકીમાં ભળી જવું શું ખોટું. ત્યારે જમકુ શું કહે છે? રોયા ચોરી? બાઈએ વરને ચીટીઓ ભર્યો કે ચોરી કરવાનું વિચારે છો? આમ કાંઈ હારી જવાય? માતાના સમ કદીક છે ને 2 મહિનાની જેલમાં મળે એટલું જ ને. શું કહે છે જમન? કે માતાના સમ કદીક જો પકડાઈ જઈએ તો 2 મહિનાની જેલ મળે એટલું જ ને, બીજું કાંઈ. જમકુ શું કહે છે? બસ એ તારે મન કાંઈ નહીં એટલે 2 મહિના જેલમાં રહેવું પડે, તારે મન કાંઈ ન કહેવાય. બાઈએ પ્રેમના તુકારા માંડ્યા. શબ્દ રૂઢિપ્રયોગ છે અહીંયા, પ્રેમના તુકારા માંડવા. એટલે કે તુકારાથી વાત શરૂ કરી. પહેલા તમે કહેતી, હવે તું ઉપર આવશે. તુકારા માંડવા. ના રોટલા તો ત્યાંય મળે છે, ઉલટાના 2 ટાણા 2 રોટલા, દાળ અને શાક પેટ પૂરતા આપે છે. પણ ત્યાં તુને 2 વાના નહીં મળે, તારા આંસુડા નહીં સુકાય. શું જમન કહે છે કે ના રોટલા તો ત્યાંય મળી રહેશે, ઉલટાના 2 ટાણા 2 રોટલા મળશે, દાળ ને શાક પેટ પૂરતા તો આપે છે. પણ જમકુ શું કહે છે? પણ ત્યાં તુને 2 વાના નહીં મળે, કે 2 વસ્તુ તને ત્યાં મળશે નહીં, તારા આંસુડા નહીં સુકાય. 2 વસ્તુઓ તને નહીં મળે અને તારા આંસુડા પણ ત્યાં નહીં સુકાય. તો જમન શું કહે છે? શું નહીં મળે ત્યાં? એક આ તારી જમકુ ને બીજો આ તારો ઝીણિયો. કે 2 વસ્તુ તને નહીં મળે, કે એક હું અને એક તારો દીકરો. એટલેથી કરીને જ આ વાડા પાઈને પ્રાણ નીચોવું છું ને. શું કહે છે? કે આવું ન કરવું પડે, ચોરી ન કરવી પડે, એટલા માટે જ થઈને આપણે આ વાડા છે એ ઉછેરીએ છીએ ને ખરેખર એમાં ખૂબ પ્રાણ નીચવવું છે, એટલે ખૂબ જ આકરી મહેનત છે તે કરીએ છીએ. ને બાકી આ દુનિયા, આ શેઠ સાહુકાર ને આ સપારડા તો હવે મને ચોર જ બનાવી રહેલ છે. કે બાકી તો આ શેઠ સાહુકારના અનુભવો, સપાઈના અનુભવો ખરેખર મને ચોર બનાવવા જ આ જે અનુભવો છે થયા હશે. જમકુ કહે છે કે કેમ આમ હારી જા છો? જમકુએ ચાંદાના ઉજાસમાં ધણીની આંખો ભીની થતી ભાળી. ચાંદાના ઉજાસમાં, ઉજાસ એટલે અજવાળું,
કે ચંદ્રમાનું જે અંજવાળું પડી રહ્યું હતું તેની અંદર ખરેખર પોતાના પતિની આંખમાં આંસુડા જોયા. એના સાદમાં પણ ખરેડી પડી હતી, કે જે બોલતો હતો એમાં પણ અવાજ જે છે ખરેખર એનો રૂંધાતો હતો. એટલે કે છે અહીંયા ત્યાર પછી તમે જુઓ, ઠાકરની વાત હવે નથી ગમતી. કીડીને કણ અને હાથીને હારો દેનારો મરી ગયો લાગે છે. કે એવી કહેવત છે કે ઈશ્વર જે છે એ કીડીને કણ અને હાથીને મણ આપે જ છે. એટલે કે છે કે હવે ઠાકરની વાત મને ગમતી નથી, કે કીડીને કણ અને હાથીને મણ જો આપી રહેતો હોય તો આપણને કેમ આપણી સાથે આવું કરે છે. ત્યાર પછી જુઓ, ગાંડા સંધ્યા ટાણે ઠાકરનું હીણું ન બોલીએ, તારે ખભે તો જો ઝીણીઓ ઝંપીને સૂતેલો છે. શું કે છે, આવું વિચારમાં અને એમાં સંધ્યા ટાણે ઈશ્વરનું આવું ખોટું ન બોલીએ. ખરેખર આ વાત જે છે એ ખૂબ જ અગત્યની વાત છે. અહીંયા જુઓ તમે કે આપણો દીકરો છે તારા ખભે કેવો સૂતેલો છે નિરાતે, એટલે તું આવું ખરાબ વિચારમાં. પણ ત્યારે આ તું ને હું બે તૂટી મુવા તોય તાજો રોટલો કેમ ન મળે. આ મલક બધો બંગલા મેળીઓમાં માલે છે, ગંઠાહાર ને હીરો પહેરે છે. તારા મારા જેવા 10 નભે એટલી તો એની એઠી રોજ ગટરમાં પડે છે. ફોનોગ્રામ અને ધૂળપાપ વગર એના દાડા ખૂટતા નથી. ત્યારે આપણે તો પૂરી ઊંઘે નહીં. આ તે શું? જો ઘણા બધા શબ્દો અહીંયા આવ્યા કે માલવું એટલે મહાલવું, પહેરીને ફરવું. ત્યાર પછી ગંઠાહાર એટલે કે કંઠ, ગળામાં પહેરવાનું ઘરેણું. ગંઠાહાર એટલે ગળામાં પહેરવાનું ઘરેણું. ત્યાર પછી 10 નભે એટલે 10 જણાનો ગુજારો થાય એટલું. એઠી એટલે એઠવાડ, કે આ બધા મોટા મોટા માણસો છે એનો રોજનો એઠવાડ તમે ગણો ને તોય 10 જણા છે એ નિરાતે ખાય લે એટલું એવું એઠવાડ ગટરમાં નાખે છે. ફોનોગ્રામ એટલે કે ફોન વાપરે છે, ફોન વગર એને ચાલતું નથી ઘડીક વાર. ધૂળપાપ એટલે કે નકામી વસ્તુ, નકામી વસ્તુઓ જે છે રોજની કેટલી નાખી દે છે, અને એનાથી જો આપણો ગુજારો પણ ઘણો બધો થઈ જાય. ફરીવાર જુઓ કે પણ ત્યારે આ તું ને હું બે તૂટી મોવા તોય તાજો રોટલો તો મળતો નથી. અને આ મલક બંધો એટલે કે મોટા મોટા માણસોની વાત કરે છે કે આ મલક બધો છે બંગલા અને મેળીઓમાં મહાલે છે. બંગલા અને મોટી મકાનો છે એમાં રહે છે. ગંઠાહાર ને હીરા પહેરે છે, ગળામાં હીરાનો હાર છે એ પહેરેલે છે. અને તારા અને મારા જેવા 10 માણસો છે નભે એટલે કે એની ઉપર આધાર રાખે એવા 10 માણસોનો ગુજારો થઈ જાય એટલું તો એવું રોજ એઠવાડમાં નાખી દે છે, ગટરમાં નાખી દે છે. અને ફોનોગ્રામ અને ધૂળપાપ વગર એના દાડા ખૂટતા જ નથી. નકામી વસ્તુઓ જે છે એ ખરેખર એની વગર એના દિવસો છે જતો જ નથી. અને જ્યારે આપણે તારી મારી જેવા નિરાતની ઊંઘઈ લઈ શકતા નથી, આ તે વળી કેવો ઈશ્વરનો ખરેખર આ કેવો ભેદભાવ કહેવાય. ત્યાર પછી જુઓ, તને વિચારવાયું ઉપડ્યો. શું કહે છે જમકું, કે તને વિચારવાયું ઉપડ્યો લાગે છે, કે તું વારી ઘડી આવું આડું નવળું બધું વિચારા કરે છો. મારું મન મૂંઝાય છે. મેરકાની ટોળી મહિને 15 દાડે કેટલું પાડે છે જાણે છે. શું કહે છે કે મારું મન મૂંઝાય છે એટલે હું આવું આડું નવળું બધું બોલી રહ્યો છું, કે કેટલી બધી મહેનત કરીએ છીએ છતાંય આપણે ઊનો રોટલોય પામતા નથી. તો મહેનત તો આપણે એટલા માટે જ કરતા હોય ને. અને આ મેરકાની ટોળી છે એટલે કે આ જે ચોરી કરે છે લોકો, એ બધાય ખરેખર ચોરી લૂંટફાટ કરે છે. તને ખબર છે કે મહિને 15 દાડે એટલે કે મહિનામાં અને 15 દિવસે કેટલું એ પાડે છે, એટલે કે કેટલું ભેગું કરે છે. તું જમકુનો દાડો ખા. જમકુ શું કહે છે? તું જમકુનો દાડો ખા. જો હવે વધુ બોલ્યો તો. દાડો ખા એટલે મૃત્યુ કોઈ પણ વ્યક્તિ પામે ત્યારે 12 દિવસે, જે બધાની ભાષામાં અલગ અલગ કહેતા હોય, જે ઉત્તર ક્રિયા કરતા હોય, પછી ભંડારો કરે, દાડો કરે, જમણવાર કરે, એટલે મૃત્યુ પછીની જે ક્રિયા હોય એને દાડો કહેવાય. એટલે કે છે કે હવે તું કાંઈ પણ બોલ્યો તો જમકુનો દાડો ખા. અમરાપરનો સીમાડો આવી ગયો. એટલે બે પતિ પત્નીઓ છે આ બધી વાતચીત કરતા હતા ત્યાં અમરાપરનો સીમાડો આવી ગયો. સીમાડો એટલે એની હદ છે એ શરૂ થઈ ગઈ. જમકુએ વરના ગાલ ઉપર ટાઢા હાથ દીધા અને કહ્યું,
કે ખરેખર જો હવે અમરા પરનો કેળો છે એ આવી ગયો છે, ટાઢા હાથ ગાલ પર ટાઢા હાથ દેવા રૂઢિપ્રયોગ છે, તો એનો અર્થ થાય છે પ્રેમથી પંપાળવા. અને ત્યાર પછી જુઓ, સમાજનો સેવક આ જમન એ આઠમની રાતને પહોરે સમાજની શત્રુતાના ઉઘડું ઉઘડું થતા દ્વાર ઉપર છેક ઉંબર સુધી પહોંચી ગયો હતો. જમકુના જનેતા સમા ફોસલામણાએ તેને ત્યાંથી પાછો વાળી દીધો. ખૂબ જ અગત્યની બે લીટી છે. જુઓ કે સમાજનો સેવક આ જમન, ખરેખર એ સારો જ માણસ હતો, પણ પરિસ્થિતિ એવી બની કે જેને લીધે ખરેખર એ આવું બધું આડેઅવળું વિચારવા માટે મથી પડ્યો. પરંતુ એ આઠમની રાતને પહોરે, એટલે સવાર જે થયું તે દી આઠમ હતી, આઠમને સમાજની શત્રુતાના ઉઘડું ઉઘડું થતા દ્વાર ઉપર છેક ઉંબર સુધી પહોંચેલો. એટલે એને જે બીતા વિચાર આવ્યા હતા એટલે ઉંમરે પહોંચી ગયો હતો કે ખરેખર એ ખરાબ વિચારો એને આવા કાર્ય નહોતું કર્યું પણ ખરાબ વિચારો આવ્યા એટલે કે ઉંમરે પહોંચી ગયો હતો એ ખરાબ પ્રવૃત્તિઓ છે એમાં ભાગ લેવા માટે થઈને. એટલે બારણા છે ઉઘડું ઉઘડું થતા હતા ખરાબ પ્રવૃત્તિઓના. પરંતુ જમકુના જનેતા સમાન ફોસલામણાએ, જમકુએ જે પ્રેમથી એને ફોસલાવ્યો અને એને ખરેખર સાચા રસ્તે વાળ્યો અને એ ત્યાંથી પાછો વળી ગયો. એટલે પાઠનું નામ છે બુરાઈના દ્વાર પરથી પાછો ફર્યો જમન. શિયાળવાની લાળી સંભળાતી હતી, પહોર શરૂ થઈ ગયો હતો સવારનો, એટલે કે શિયાળવાની લાળી સંભળાતી હતી. ચાંદનીમાં પણ એકાંત અકારી હતી. પોતાના પગ ધબકાર પણ કોઈક પાછળ પડ્યું હોય તેવી ભ્રાંતિ કરાવતા હતા, કારણ કે ખૂબ જ અંધકાર હતો અને પોતાના પગનો અવાજ જ એ સંભળાતો હતો. એ બીક ઉરાડવા માટે બાઈ બોલી, કારણ કે એકદમ અંધકાર હતો અને પોતાના પગનો અવાજ પણ એમ થાય કોઈ પાછળ ચાલી આવ્યું છે એવો અવાજ સંભળાતો, એટલે એ બીક છે એ ઉડાડવા માટે બાઈ બોલી. શું બોલી? કોઈ કાઠી બાઠી ન નીકળ્યો, દેન કોની છે આવવાની, માતાજીને નાળિયેર માન્યું છે મેં તો. શું કહે છે બાઈ? કે કોઈ કાઠી દરબાર જે છે એ નીકળ્યો નહીં અને આપણે હેમખેમ અમરાપણને સીમાડે પહોંચી ગયા, પણ મેં માનતા રાખી હતી કે માતાજીનું એક નાળિયેર છે એ હું વધારીશ જો આપણે શાંતિથી હેમખેમ પાછા પહોંચી જઈશું તો. ત્યાં તો ગામ પાદરના કૂતરા બોલ્યા, કારણ કે પાદરની અંદર પહોંચી ગયા હતા એટલે સવારની અંદર વાતાવરણ જે હોય તે ગામ પાદરના કૂતરા બોલ્યા. આ રીતે તમને સમજાઈ ગયું છે કે આ પાઠનું શીર્ષક બુરાઈના દ્વાર પરથી શા માટે પડ્યું. બરાબર છે. હવે ત્યાર પછી જુઓ, સ્વાધ્યાય છે એની અંદર તમને સ્વાધ્યાય તો સમજાવવાનો ન હોય, કારણ કે પાઠ સમજ્યા છો એટલે સ્વાધ્યાય છે તમને સરસ મજાનો આવડી જશે. પ્રશ્ન 1, 2 અને 3 વ્યવસ્થિત સારા અક્ષરે પાઠનું નામ, પછી પાઠનો પ્રકાર, લેખક એ બધું લખી અને પછી તમારે પાઠ કોઈ પણ પ્રશ્ન જે શરૂ કરો પછી શરૂ કરવાનો. એટલે માર્ક્સ છે આપણા કોઈક આપી શકે નહીં. હવે આ પાઠ છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આ પછીનું લેક્ચરની અંદર થોડુંક ગ્રામર છે એનો અભ્યાસ કરીશું.